માંડલમાં આંખમાં ઇન્ફેક્શનથી ઓછું દેખાવાના કેસમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। હાઈકોર્ટે સુઓ મોટો કાર્યવાહી કરીને રિપોર્ટ મંગાવતા આરોગ્ય મંત્રી આંખની હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંખની હોસ્પિટલની મુલાકાત લીધી હતી। આરોગ્ય કમિશનર સાથે હોસ્પિટલમાં મુલાકાત લઈ દર્દીઓની માહિતી પણ મેળવી છે। હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર સ્વાતિ રવાણી સાથે તેમણે ચર્ચા કરી હતી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। માંડલની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીએ 29 ઓપરેશન થયા હતા। 29માંથી 17 દર્દી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે। 13 જાન્યુઆરીથી તકલીફ થતા 15 અને તારીખે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગે માંડલની હોસ્પિટલમાં ટીમ મોકલી તપાસ શરૂ કરી દીધી છે। તપાસ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે। ભૂતકાળની ઘટનાઓમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસ માટે 16 જાન્યુઆરીએ આરોગ્ય વિભાગની ટીમને મોકલી। ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ બને નહીં તે માટે સરકારી અને ખાનગી આંખની હોસ્પિટલોમાં ધારાધોરણોની પણ તપાસ કરાશે। હોસ્પિટલમાં અગાઉ 103 દર્દીના ઓપરેશન કરાયા હતા। તે તમામ દર્દીઓનો સંપર્ક કરવામાં આવશે। સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે। તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી બિલકુલ સખ્ત પગલાં જે પણ કોઈ જવાબદાર હશે એના માટે લેવામાં આવશે। ભૂતકાળમાં પણ આપણે આ જ પ્રકારે આવા બનાવોમાં આપણે પગલાં પણ લીધા છે અને જે તે હોસ્પિટલને આપણે એને નિષેધ પણ કરી છે અને સાથે જે લોકો ઇફેક્ટેડ હતા એમને માનવીય ધોરણે સહાય પણ અપાવવામાં આવી છે। પગલાં લેશે અને આ પ્રકારના બનાવો ભવિષ્યમાં પણ ના બને એના માટે તમામે તમામ જેટલી પણ હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટની કે સરકારી છે તો એમાં જે ધારાધોરણ અને મેડિકલ જે નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણેની વ્યવસ્થાઓની ચકાસણીની પણ સરકારી આગામી સમયમાં નિયમો સાથે એની અમે ચકાસણી પણ કરવાના છીએ। વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે। મેહુલ, મોતિયાના ઓપરેશન કેસમાં તપાસ માટે કમિટી નીમવામાં આવી છે। શું વધુ વિગતો આ મામલે છે? બિલકુલ કમિટી જે છે તેની રચના તો કરી દેવામાં આવી છે, પરંતુ મોટી બાબત એ પણ કહી શકાય કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આવી મોતિયાના જે ઓપરેશન થઈ રહ્યા છે તેવી તમામ હોસ્પિટલો જે છે તેના ચકાસણીના આદેશ પણ આપ્યા છે। આ કમિટી જે તપાસ કરી રહી છે તેની સાથે આરોગ્ય વિભાગ હવે જે પણ જગ્યાએ મોતિયાના ઓપરેશન થઈ રહ્યા છે ત્યાં આ પ્રકારનું કોઈ ઇન્ફેક્શન આવી શકે છે કે કેમ અને તેને કઈ રીતે દૂર કરી શકાય છે તેના સંદર્ભમાં એક જે તપાસ કરવામાં આવશે। તમામ જે રાજ્યની અલગ અલગ જગ્યાએ આ પ્રકારે હોસ્પિટલો જે ટ્રસ્ટી સંચાલિત છે અથવા સરકારી છે ત્યાં પણ ચકાસણી કરવા માટેના નિર્દેશ જે છે તે આપવામાં આવે છે, જેથી કરીને આ પ્રકારની ઘટનાઓ જે છે તે બને નહીં। સાથે જ જે લોકો પીડિત હતા તેમના અને તેમના પરિવાર સાથે તેમને મુલાકાત કરી છે અને તેમને આશ્વાસન પણ આપ્યું છે। અત્યારે જે ઇન્ફેક્શન થયું હતું તેના સંદર્ભમાં તે હોસ્પિટલ જે છે ટ્રસ્ટની તેને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે, ઓટી બંધ કરવામાં આવી છે, પરંતુ આગામી દિવસોની અંદર તમામ જે હોસ્પિટલો છે તે હોસ્પિટલોની અંદર આ પ્રમાણે તપાસ કરવામાં આવશે, જેથી કરીને અન્ય કોઈ દર્દીઓ જેનું ઓપરેશન થઈ રહ્યું હોય તેને ઇન્ફેક્શન ન થાય। જી બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ।